મમ્મી ખુશ રહે. કેમ છે મમ્મી? મને તો સારું છે, તમને કેમ છે? બસ સારું છે હો. ઘણા દિવસ પછી તમે ઘરે આવ્યા. અરે અંદર આવો મમ્મી. કેમ જોવો છો આમ આમ? હાલો મનીષા, મમ્મીને પગે તો લાગ. કાંઈ વાંધો નહીં, રેવા દે. નમસ્તે. હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી આજે કેમ અચાનક કઈ ખાસ વાત છે કે? કાંઈ નહીં, અમસ્તા તને મળવાનું મન થયું ને તો મને એમ થયું કે હાલો મળી આવું. અને આમે ઘરમાં સૌથી નાનો છું તો મને એમ થયું કે લાવો હવે આજ તો હું એને મળી આવું. છોકરા ભલે ગમે એટલા દૂર રહેતા હોય પણ માનું દિલ છે ને એ તો છોકરાની નજીક જ રહેતું હોય છે. એટલે મને એમ થયું કે હાલ આજે હું મારા છોકરાને મળી આવું. હા હા, સારું કર્યું તમે આવ્યા હો. અને મને તે ઘણા ટાઈમથી તમારી યાદ આવતી હતી. હવે કામ કરો, તમારે શું જમવું છે? ઉભર એક મિનિટ. મનીષા, મમ્મી માટે એકદમ સરસ મજાની કાંઈક નવી આઈટમ બનાવ ને જમવામાં. ના ના, જમવાનું કાંઈ નથી બનાવવું. મારે તો ખાલી તારી હારે બેહીને થોડીક વાર વાત જ કરવી છે, મારે જમવું નથી. ચા બનાવી છે કે ઈ નથી બનાવી? ના ના, ચાય નથી બનાવવી, હું તો ખાલી વાત કરવા જ આવી છું. ભાવિન, હું શું કહેતી હતી? તમારે બેને વાત કરવામાં વાર લાગવાની હોય ને તો હું બજારમાં જઈ આવું. ના ના, તારે બજારમાં જવાની કાંઈ જરૂર નથી. હું તો થોડીક વાત કરીને હમણાં વહી જ જવાની. હું તો ખાલી તને પૈસા દેવા જ આવી હતી. આપણે તે રિનોવેશનમાં મને આપ્યા હતા ને પૈસા, એ ખાલી દેવા જ આવી હતી. તું તો આવ્યો હોય નહીં લેવા, એટલે પછી મારે દેવા આવવું પડ્યું. આ કેટલા દિવસથી સાચવીને રાખ્યા હતા, પછી ક્યાં સુધી સાચવા, એટલે મને એમ થયું કે આજ તો દઈ આવું તે. અરે મમ્મી, કેવી વાત કરો છો તમે? આ પૈસા હું ન લઈ શકું, એ મારું ઘર છે જ ને. અને પેલા તમે મારી માટે બધો ખર્ચો કરતા હતા, તો અત્યારે હું કમાઉં છું તો હું તમારી માટે એટલો ખર્ચો તો કરી જ શકું ને. આ પૈસા હું નહીં લઉં, તમે પાછા રાખી લો. તારો મોટો ભાઈ છે પણ એને આપ્યા આપણને? એને ન આપ્યા, પણ તે તો આપ્યા. તું નાનો છું છતાંય તે આપ્યા, તો તું રાખી લે આ પૈસા. અરે મમ્મી, તમને કેમ મારે સમજાવું? નો, આ પૈસા ન લઈ શકું. લઈ લો ને પૈસા. હું કામ પૈસા નથી લેતા? અને તો આપણી પાસે હું પૈસાના ઝાડ છે તો ખંખેરી ગમે એને આપી દઈએ. એ કઈ ધર્મશાળા નથી ખોલી કે બધાની મદદ કરવાની. અને તમે કયા પ્રેમની વાત કરો છો? તમને જો તમારા ઘરવાળા પ્રેમ કરતા જ હોત ને હાચેમાં, તો તમને ઘરની બહાર જ ન નીકળવા દેત. મનીષા, હવે બસ કર ને તો સારી વાત છે. હું ક્યારનો જોઉં છું કે તું હરખી રીતના મમ્મી હારે વાત નથી કરતી, અને અત્યારે આ પૈસાની વાતમાં આટલું બધું મમ્મીને સંભળાવી દીધું. આ કાંઈ સારી વાત નથી. અને તને આખી વાતની ખબર ન હોય ને તો તારે જાજુ નહીં બોલવાનું. મમ્મીને એ વિશે ખોટું ન બોલ કે ઘરમાંથી કાઢી મૂક્યો આમ ને તેમ. જવા દે હવે, અને આ પૈસા લઈ લે. અરે મમ્મી, તમે કેમ નથી સમજતા? હું આ પૈસા ન લઈ શકું, અને આની વાત તમે ખોટું ન લગાડતા. આને મગજ ઠેકાણે નથી. કાંઈ વાંધો નહીં, પણ આ પૈસા હું મૂકીને જાઉં છું. અરે મમ્મી, એવું ન કરો. મમ્મી, મારી વાત તો સાંભળો. મનીષા, ઘર તો તે તારી મરજીથી છોડ્યું, તું કઈ મારા હિસાબે નહોતું છોડ્યું. તારે નહોતું રહેવું એટલા માટે. અને કોઈ પણ માં હોય ને, એ પોતાના છોકરાઓને અલગ ન કરી શકે. એટલે એમ ન કહેતી કે તમારા હિસાબે મેં ઘર છોડ્યું છે. મારે તો એટલું જ જોતું હતું કે તમે બે ખુશ રહો. તમે બે જેમાં ખુશ રહ્યો એમાં મારી ખુશી છે. એટલા માટે થઈને મેં તમને કીધું. અને તારે જ જવું તું ને ઘર છોડીને અલગ રહેવા. છોકરાઓ તો લગ્ન પછી અલગ રહેવા વયા જાય, પણ માં ક્યારેય પોતાના છોકરાને પોતાના હૃદયથી અલગ નથી કરતી. મને તો કેટલું મન થતું હતું મારા છોકરાને મળવાનું, પણ આ ઘરના દરવાજા કાયમ માટે મારા માટે તો બંધ જ હતા. એટલે કેવી રીતે આવું? એટલે હું આવા નાના નાના બાના કાઢીને હું મારા છોકરાને તને બેયને જોવા આવતી હતી કે તમે બે ખુશ તો છો ને, તમે બે શાંતિથી તો રહ્યો જ ને. બસ, બીજું મારે કાંઈ નહોતું જોતું. મેં મારા છોકરાને ભણાવી ગણાવીને આવડો મોટો કર્યો. મને શું નહીં થતું હોય? એની ભેગું રહેવાનું મન મને નહીં થતું હોય? પણ તમારા બેયની ખુશી માટે થઈને જ તે મેં મારા દિલ ઉપર પથ્થર રાખીને તમને બેયને જુદા કર્યા. તને મા દીકરાના પ્રેમની શું ખબર હોય? કારણ કે તું હજી માં નથી બની, અને તે તો આખી પ્રેમની પરિભાષા જ બદલી નાખી કે મા દીકરાનો પ્રેમ કેવો હોય એમ. પણ મારે હવે કાંઈ જાજુ નથી કેવું, હું જાઉં છું. મમ્મી, મમ્મી, મારી વાત તો સાંભળો. નમસ્તે મિત્રો. આજના વિડીયોની અંદર અમે જે બતાવવા માંગતા હતા, જે દેખાડવા માંગતા હતા દુનિયાને, કે એમાં એવું હતું કે વહુના કારણે એક પતિ પત્ની અલગ થઈ જાય છે એના માતાથી કે એના પરિવારથી. પણ આ એક ઉદાહરણ હતું કે વહુના કારણે. ઘણી જગ્યાએ ઘણા બધા કારણો હોય છે કે જેથી લઈને આપણે અલગ રહેવા જવું પડતું હોય છે. પતિ પત્ની અલગ રહેવા જતા હોય છે. પણ જો બને તો સાથે રહ્યો ને એમાં જ મજા છે.
કેમ કે સાથે રહ્યો ને ત્યારે તમને લાગણી, પ્રેમ, સંબંધ આ બધી વસ્તુની ખબર પડે છે. પણ અલગ રહેવા જાવ ને ત્યારે આ બધી નથી ખબર પડતી. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જગ્યાએ આપણે જવું હોય કે કોઈ સાથે પરિવાર સાથે આપણે ક્યારેક મુલાકાત લીધી હોય ત્યારે અમુક વસ્તુ આપણને નથી ખબર પડતી. જો તમે સાથે રહેતા હોય ને તમારા પરિવાર સાથે, મા બાપ સાથે, તો તમને દરેક વસ્તુનો ખ્યાલ હોય, જેની અંદર દુનિયાનું ઘણું બધું એવું જ્ઞાન છે કે જે તમને વડીલોથી તમને મળતું હોય છે. તો પોસિબલ હોય ને તો સાથે રહેવું. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.